કે ઇન્દ્રનો યજ્ઞ ન કર્યો એનું પરિણામ શું આવ્યું. હવે આને તો આજ્ઞા જ આપવાની હતી. પ્રલયંકર મેઘ આવ્યો, ચારેય બાજુ જળબંબાકાર હાથીની સૂંઢ જેવો મુશળધાર વરસાદ વરસે. ત્યારબાદ વાયુદેવને આજ્ઞા કરી, ચારેય બાજુ પવન ફૂંકાવા લાગ્યો, આંધી જે આવી ગઈ. અને સૌ લોકો જ્યારે ગભરાઈ ગયા, ભગવાન કૃષ્ણ પાસે જઈને કહ્યું કે જો લાલા, હવે શું કરીશું? આ ઇન્દ્રનો યજ્ઞ ન કર્યો એનું પરિણામ જોતું, હવે કોણ બચાવશે આપણને? બધા ગભરાયેલા હતા. ત્યારે ભગવાન એકદમ સ્થિર રૂપે બોલ્યા છે કે બાબા, ચિંતા ન કરો, મારો ગોવર્ધન સૌની રક્ષા કરશે, મારો ગિરિરાજ સૌની રક્ષા કરશે. નાનું બાળક બિલાડીના ટોપને ઉપાડે એમ એ સમય ભગવાને પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાને ગોવર્ધનનાથને તેડ્યા છે. ગિરિરાજને પોતાની આંગળી પર તોડી લીધા. સૌ રજવાસીઓ પેલા તો નીચે આવી ગયા, પછી પોતાની લાકડીઓના ટેકા આપ્યા છે. ભગવાનને કીધું, કનૈયા, હવે તું હાથ લઈ લે, તું થાકી ગયો હશે, અને આમે કઈ તારી આંગળી પર થોડો કઈ પર્વત રહેવાનો છે, આ તો અમારી લાકડીઓ છે એટલા માટે પર્વત રાખ્યો છે. ભગવાને કીધું ચાલો જોઈ લઈએ. બરાબર છે. ગોવાળિયાઓના આ શબ્દ પછી ભગવાને જરાક આમ હાથ નીચે લીધો અને પર્વત નીચે આવ્યો. ગોવાળિયાઓ એક સાથે બોલ્યા છે, કનૈયા લે, નહીં તો મરી ગયા હમણાં બધા. આ લીલા સાથે ભગવાને કહ્યું છે કે આ દુનિયામાં કનૈયાની ટચલી આંગળી પર્વત ઉપાડી શકે છે, આપણી લાકડીઓ નહીં. એટલે દુનિયામાં તમે જે કાંઈ કામ કરો છો એ તમે નથી કરતા, તમે તો ખાલી નિમિત્ત માત્ર છો. બાકી બધું કરવા વાળો તો આપણો ઠાકોરજી પોતે છે, આપણે કશું નથી કરતા. જે કાંઈ થઈ રહ્યું છે બધું જ ભગવાન કરી રહ્યા છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ભગવાન શ્રી હરિ છે, પ્રભુ છે. પણ સંદેશો લેવા જેવો છે વાલા વિષ્ણુ. આ કથામાં ભગવાને 7 વર્ષની ઉંમરે જ્યારે ગોવર્ધનનાથને તોડ્યા, એટલે એના જેટલા પણ સારા વ્યક્તિઓ બધાની હારે હતા એ બધા લોકોએ પોતાનો લાકડીનો ટેકો આપ્યો. એટલે કે નહીં, અમે તને ઉપાડવા લાગીએ. આ કથા સમાજના લોકોને ઉપદેશ કરે છે કે આપણા જ્ઞાતિનો, આપણા પરિવારનો, કે આપણા સમાજનો, કે આપણા ગામનો કોઈ પણ નાનો માણસ બધા માટે થઈ અને કોઈ મોટું કામ હાથમાં લઈ લે તો સમાજના દરેક મોટા મોટા વ્યક્તિઓએ પોતાના લાકડીનો ટેકો એને આપવો જોઈએ કે અમે તારી સાથે છીએ, આ કામ આગળ વધારતું. પણ કરુણા એ છે કે નાનો માણસ જે પ્રચલિત નથી થયો એવો માણસ કોઈ મોટું કામ હાથમાં લઈ લે, પછી મોટા માણસો જે પ્રચલિત થયા છે, જેની પાસે તાકાત છે, જેની પાસે સંપત્તિ છે, સત્તા છે, એ બધા અદપાડીને બેહે છે. અને એમાંય કોઈક જઈને કહે કે ભાઈ તમે જરાક આમાં જોજો, તો કે એને કરવા તો દો, ક્યાં સુધી પૂગે જોઈ પછી જોશું આગળ. મારી પ્રાર્થના છે તમારા ગામનો કોઈ નાનો માણસ જ્યારે મોટું કામ હાથમાં લે તો સૌ લોકો સાથ અને સહકાર આપજો એને. અને બધાનો સાથ હોય તો કેટલા બધાનો આમ હિત થાય. આ તો અમિતભાઈએ સમજો કે અહીંયા એની સંપત્તિથી આટલી મોટી કથા કરી, પણ આ જ કથા કદાચ એક માણસ કરવા ન ઈચ્છે, એક માણસ કરે તો આમાં ખૂબ પૈસાની સંપત્તિનો સદુપયોગ કરવો પડે. પણ તમે કલ્પના કરો, ખાલી અહીંયા જેટલા બેઠા છો એ બધાય ખાલી 2-5 હજાર રૂપિયા કાઢે, વર્ષમાં ખાલી 2-5 હજાર કાઢે ને તો પેટલાદમાં દર વર્ષે આવી કથા તમને સાંભળવા મળે. દર વર્ષે મળે, વક્તા ગમે તે હોય. તમારા એકના 2000 થી કથા ન થાય, પણ તમારા આ બધા લોકોના 2000 હોય તો દર વર્ષે કથા થાય. એક લાકડી હોય તો તૂટી જાય, પણ આખો ભારો બાંધીને દો તો તૂટે નહીં. તો સૌએ ભગવાનને ટેકો આપ્યો.
7 દિવસ લીલા ચાલી અને 7 દિવસના અંતે ઇન્દ્રને સમજાઈ ગયું કે મારાથી ભૂલ થઈ. એકાંતમાં આવીને ભગવાન પાસે પ્રાર્થના કરી, પ્રભુ મને માફ કરી દો. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયં ધ્વસ્તરજસ્ત મસ્કમ માયામયોયં ગુણસંપ્રવાહો નવીયતે તે ગ્રહણાનુબંધ. ભગવાન મને ક્ષમા કરો. પરમાત્મા એક જ વાત કરી કે ઇન્દ્ર, સત્તાનો આવો દુરુપયોગ કરવાનો? સત્તા મળી હોય એનો સદુપયોગ કરાય, આવો દુરુપયોગ ન કરવો જોઈએ. ઇન્દ્ર કહે છે તમારી કૃપાથી મને સત્તા મળે છે. ભગવાને કીધું વાત સાચી છે, પણ મારી કઠોર કૃપા થાય તો સત્તા વહી પણ જાય. હો, તમ ભ્રંશયામી સંપદભ્યો, તારી સંપત્તિ મારી કઠોર કૃપા થાય તો વહી પણ જાય.